નમસ્તે અને જય હિન્દ મિત્રો. આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગારપંચ બાબતે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સરકારે 8મા પગારપંચની અધિકૃત વેબસાઇટ લોન્ચ કરી છે અને પગાર, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર તથા ઇન્ક્રીમેન્ટ બાબતે એક સર્વે મારફતે મંતવ્યો માંગવામાં આવ્યા છે. આ વિશે મંતવ્યો કેવી રીતે આપી શકાશે અને કોણ મંતવ્યો આપી શકશે? અમુક ફેડરેશનની શું માંગ છે તેમજ એક્રોઇડ ફોર્મ્યુલા શું છે? તેનાથી પગારમાં કેટલો તફાવત આવી શકે? અને હવે પછીની એક અગત્યની મીટિંગ કઈ તારીખે છે? આ બધી બાબતો વિશે આજે આ વિડીયોમાં જાણકારી આપવાની છે, તેથી આપ સૌને વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. માટે છેલ્લે સુધી આ વિડીયો જુઓ અને પસંદ પડે તો આપના સાથી કર્મચારીઓ, પેન્શનરો અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. તો ચાલો સૌપ્રથમ આપણે અધિકૃત વેબસાઇટ વિશે વાત કરીએ. સરકારે 8મા પગારપંચ માટે જે અધિકૃત વેબસાઇટ લોન્ચ કરી છે તેનું URL એટલે કે વેબ એડ્રેસ છે 8cpc.gov.in. 8મા પગારપંચ અંગેની આ વેબસાઇટ પર મેમોરેન્ડમ સબમિશન, ઓનલાઇન ડેટા પોર્ટલ, વેકેન્સી સર્ક્યુલર અને પંચના તમામ સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મૂકવામાં આવશે. હવે વાત કરીએ 8મા પગારપંચ બાબતે મંતવ્યો આપવાની પ્રક્રિયા વિશે. ભારતીય વહીવટી ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે પગારપંચ સીધું જ ટેકનોલોજીના માધ્યમથી કર્મચારીઓનો અને પેન્શનરોનો સંપર્ક કરી રહ્યું છે. સરકારે પાર્ટિસિપેટરી અપ્રોચ એટલે કે લોકભાગીદારીનો અભિગમ અપનાવીને 8cpc.gov.in વેબસાઇટ અને માયગવ પોર્ટલ પર એક વિશેષ પ્રશ્નાવલી રજૂ કરી છે, જેમાં કર્મચારીઓ અને પેન્શનરો 18 વિશિષ્ટ પ્રશ્નોવાળા સર્વેના માધ્યમથી પોતાના સૂચનો આપી શકે છે. આ સર્વેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સર્વેમાં સૂચનો સબમિટ કરવા માટે માત્ર માયગવ પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે. ઈમેલ કે કાગળથી મોકલવામાં આવેલ મંતવ્યો અથવા PDF ફોર્મેટમાં મોકલેલા સૂચનો પગારપંચ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. હવે એ જાણીએ કે આ સર્વેમાં પ્રશ્નોના જવાબ આપવાની પ્રક્રિયા શું છે. આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તેનું વેબ પેજ ખુલશે, જેમાં લોગિન વિથ OTP ટુ પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરશો એટલે આપનું મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી એન્ટર કરવાનું થશે અને ત્યારબાદ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી પર આવેલ OTP વેરીફાઈ કર્યા બાદ પ્રશ્નોના જવાબ આપી શકાશે. મિત્રો, એક નાનકડી વિનંતી છે કે આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તેમજ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને અમારી વોટ્સએપ ચેનલમાં જોઈન થવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. હવે એ વિશે જાણકારી મેળવીએ કે મંતવ્ય માટે પૂછવામાં આવનાર સર્વેમાં મુખ્ય પ્રશ્નોના પ્રકાર કેવા હશે. આ સર્વેમાં કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે વિશે વાત કરીશું તો વિડીયો ઘણો જ લાંબો થઈ જશે. એટલે સર્વેમાં કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ અંગેની યાદીની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌપ્રથમ આ વિડીયો પૂરો જોયા બાદ આપ એ યાદી જોઈ શકો છો અને તેના જવાબો પહેલેથી જ તૈયાર કરીને ત્યાં પેસ્ટ કરી શકો છો. ઓનલાઈન જવાબો સબમિટ કરવા માટે 16 માર્ચ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે સૂચન આપનાર કર્મચારીની ઓળખ ગોપનીય રાખવામાં આવશે, જેથી કોઈ પણ ડર વગર સાચો પ્રતિભાવ આપી શકાય. આ ડિજિટલ પહેલ માત્ર સૂચનો લેવા માટે નથી, પરંતુ તે વહીવટમાં પારદર્શિતા લાવવાનું એક ક્રાંતિકારી પગલું છે. હવે એ જાણીએ કે આ સર્વેમાં પ્રશ્નોના જવાબ કોણ આપી શકશે. સર્વેમાં પ્રશ્નોના જવાબ આ મુજબના વિભાગો કે વ્યક્તિઓ આપી શકશે, જેમ કે કેન્દ્રીય મંત્રાલયો અને વિવિધ સરકારી વિભાગો, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તાવાર પ્રતિનિધિઓ, કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને તમામ પેન્શનરો, ન્યાયિક અધિકારીઓ અને કોર્ટના વિવિધ વહીવટી કર્મચારીઓ, નિયામક સંસ્થાઓ એટલે કે રેગ્યુલેટરી બોડીઝ, કર્મચારી યુનિયનો અને એસોસિએશનો અને શિક્ષાવિદો, સંશોધકો અને વ્યક્તિગત નાગરિકો તથા હિતધારકો. 8મા પગારપંચ માટે અમુક ફેડરેશન કે એસોસિએશનની શું મુખ્ય માંગ છે? ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPO અને અન્ય સંગઠનો દ્વારા રજૂ કરાયેલ આર્થિક પ્રસ્તાવો વર્તમાન મોંઘવારી અને જીવન ધોરણના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ ફિટમેન્ટ ફેક્ટર FF કર્મચારીઓના લેવલ મુજબ 3.00 થી 3.25ની માંગણી કરેલ છે. તેમની માંગ મુજબ લેવલ 1 થી 5ના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 3.00,
લેવલ 6 થી 12ના કર્મચારીઓ અધિકારીઓ માટે 3.05 થી 3.10, લેવલ 13 થી 15ના અધિકારીઓ માટે 3.05 થી 3.15 તથા લેવલ 16 અને ઉપરના અધિકારીઓ માટે 3.20 થી 3.25 રાખવાની માંગણી કરેલ છે, તેમજ 5% વાર્ષિક ઇન્ક્રિમેન્ટની માંગણી કરેલ છે. હવે વાત કરીએ 8મા પગાર પંચમાં સૌથી મહત્વના સૈદ્ધાંતિક ફેરફાર એવા આઇક્રોઇડ ફોર્મ્યુલા વિશે. આ ફોર્મ્યુલા પગાર વધારાને વૈજ્ઞાનિક આધાર આપે છે. આ ફોર્મ્યુલા 4 સભ્યોના એક સરેરાશ પરિવારની પાયાની જરૂરિયાતો જેમ કે ખોરાક, કેલરી મુજબ, કપડાં, આવાસ અને અન્ય અનિવાર્ય ખર્ચને ધ્યાનમાં રાખીને ન્યૂનતમ વેતન નક્કી કરે છે. એફએનપીઓએ આ જ આધારે વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારીને 5% કરવાની માંગ કરી છે. જો સરકાર દ્વારા આ સ્વીકારવામાં આવે તો આ ફેરફારથી કર્મચારીઓનો પગાર નિર્વાહ વેતનથી જરૂરિયાત આધારિત વેતન તરફ લઈ જશે, જે મોંઘવારી સામે મજબૂત રક્ષણ પૂરું પાડશે. હવે વાત કરીએ કે એક અગત્યની મીટિંગ કઈ તારીખે છે. 8મા પગાર પંચની પ્રક્રિયા હવે સાચી રીતે શરૂ થઈ ગઈ છે એમ કહી શકાય. આગામી 25 ફેબ્રુઆરી 2026ના રોજ NCJCM એટલે કે નેશનલ કાઉન્સિલ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરીની અત્યંત મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સરકાર સમક્ષ પોતાની રજૂઆતો કરશે. મિત્રો, શું તમને લાગે છે કે આઇક્રોઇડ ફોર્મ્યુલા મુજબ સૂચિત 5% વાર્ષિક ઇન્ક્રિમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવશે અને વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓને ખરા અર્થમાં આર્થિક સુરક્ષા પૂરી પાડી શકશે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.